નમસ્કાર દોસ્તો, તમે જો રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. જન્માષ્ટમીનો પર્વ હોય ત્યારે ચોક્કસ આપણને કૃષ્ણનું યાદ આવે ને કૃષ્ણ યાદ આવે ને મસ્તી યાદ આવે. પરંતુ જન્માષ્ટમીના બીજા દિવસે તો ગોપાલોની મંડળી નીકળતી હોય અને એ મટકી ફોડતી હોય. કૃષ્ણને માખણચોર કહેવામાં આવ્યો છે, કારણ કે કૃષ્ણને જ્યારે ગોકુળમાં જ્યારે એની લીલા થતી હતી ત્યારે કૃષ્ણએ ગોકુળની જે ગોગલીઓ હતી, ગોપીઓ હતી, તેમની સાથે માખણ કરી હતી. ત્યારે નવસારીમાં પણ આજે આ કૃષ્ણ ગેલા એટલે કે જે કૃષ્ણ ભક્તો છે એમના દ્વારા આજે દહીં હાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો તે રીતે આ દહીં હાંડીના કાર્યક્રમમાં નવસારી સમસ્ત વિભાગ ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આમ તો ગણેશ ઉત્સવ ગણપતિ બેસાડે છે અને ગણપતિની મૂર્તિઓ ભલે એ લોકો કહે કે અમે મોટી નહીં મૂકીએ, પણ મોટી મૂર્તિઓ મુકાતી જ હોય છે ને આપણને ટ્રાફિકમાં નડતી જ હોય છે. પણ અહીંયા એમને મોટી ઊંચી માટલીઓ મૂકી છે ને માટલીઓ મૂકીને તેઓ તેની કરવાની વાત કરે છે. ત્યારે જે ગણેશ ઉત્સવ છે ત્યારે ચોક્કસ એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે સાથે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસ આજે આપ જોઈ રહ્યા છો તે રીતે કુલ 4 મંડળીઓ આ જે ગણેશની પ્રતિમા છે એને વિશે કરવાની છે. 4 મંડળીઓ કુલ 6 લોકોએ ભાગ લીધો હતો, પણ ભારે વરસાદને લઈને ઉભરાટ અને અગ્રવાલ કોલેજ બેના જે મંડળો છે એમને ભાગ નથી થતા. આ જે મંડળો આજે મટકી ફોડશે એમની સમય મર્યાદા છે, સમય મર્યાદા મટકી ફોડી અને ચોક્કસ એને ભેટ કરવામાં છે. તો આપની સાથે નવસારી જિલ્લા ભાજપના પણ ભુરાલાલ શાહ પણ ઉપસ્થિત છે. ભુરાલાલભાઈ, આમ તો ગણેશ મંડળ ગણપતિની સ્થાપના કરતું હોય છે, પણ આજે એ મટકી ફોડવાનો કાર્યક્રમ રાખ્યો છે. કૃષ્ણની ભક્તિ પણ કરતું થયું છે. ગણપતિની ભક્તિ કરતાં કરતાં નાની મૂર્તિઓમાં થયા મોટી મૂર્તિઓ થવા માંડી. હવે આ જે મટકી ફોડનો છે એ કાર્યક્રમ પણ ધીમે ધીમે મોટો થવાનો છે કેમ? જે આ છેલ્લા 3 વર્ષથી નવસારી સમસ્ત ગણેશ સંગઠન દ્વારા ગણપતિની જે સ્થાપના થાય એના પ્રોગ્રામ તો કરતા આવે છે. સાથે સાથે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે પણ દહીં હાંડીની છેલ્લા 3 વર્ષથી સતત કાર્યક્રમ કરે છે અને લોકોને એમાં જોવાનો ખૂબ આનંદ અને ઉત્સાહ પણ રહે છે. અને જે ભાગ લેનારી ટીમો છે એમાં પણ જબરદસ્ત આકર્ષણ લોકોમાં હોય છે, કારણ કે એ લોકો જે રીતના હાંડી ફોડવાના જે રીતનો કાર્યક્રમ છે, જે રીતે એ લોકો મહેનત કરીને હાંડી ફોડવા માટે ટ્રાય કરતા હોય અને એમાં સફળતા પ્રાપ્ત કરતા હોય, એક અદ્ભુત અનેરું દૃશ્ય હોય છે. અને એના માટે મારે જે નવસારી ગણેશ સંગઠન મંડળ જે આ આયોજન કર્યું છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા, અને જે ટીમો ભાગ લઈ રહી છે એને પણ વિજેતા બનાવવા માટે મારી શુભેચ્છા. તો ગણેશ સંગઠન દ્વારા આયોજિત આ મટકી ફોડ એટલે કે દહીં હાંડીના કાર્યક્રમમાં ગણેશ મંડળના છેલ્લા એક હતું શાસન કરીને ગણેશ સંગઠનને મોટું કર્યું, નાનું કર્યું, ગણપતિની મૂર્તિઓ નાનીમાંથી મોટી કરી, ગણપતિની માટીની મૂર્તિમાંથી તમે પીઓપીની મૂર્તિ લાવ્યા, શહેરમાં ટ્રાફિક જામ થવા માંડ્યું. આ બધું તમારા પાપે આજે થઈ રહ્યું છે. હવે આ જે મંડળી છે આ કેવી રીતે વધશે? અને જે ગણપતિની પ્રતિમાઓ તમે કહો છો 9 ફૂટથી ઉપરના હોવી જોઈએ, તો 15 ફૂટ 20 ફૂટની પ્રતિમાઓ નીકળે છે. એનું જ્યારે લઈ જવા માટે મોટા ડીજે અને ટ્રાફિક જામની સમસ્યા છે. હું પણ ધાર્મિક છું, હું પણ માનું છું કે ભક્તિ હોવી જોઈએ, ભક્તિની એક સીમા હોવી જોઈએ, પણ લોકોને તકલીફ પડે એવી ભક્તિ કેવી? જનરલી પ્રશાસન અને સંગઠનના લોકો હંમેશા બધા ભક્તોને વિનંતી કરતું હોય છે કે મહેરબાની કરીને બહુ મોટી મૂર્તિઓ ના બનાવો. જેટલી મૂર્તિ નાની હશે એટલી આકર્ષક હશે, પૂજા કરવાની પણ મજા આવશે. પણ ઘણીવાર આ છોકરાઓ જુવાનીઓનો આ તહેવાર થઈ ગયો છે, બાળકો બધા અંદર ઇન્વોલ્વ થતા હોય, સ્વાભાવિક જ થોડી ઉસાતુસી થઈ જાય કે મારા મંડળની મૂર્તિ મોટી, મારી મૂર્તિ મોટી. એમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ મોટી મૂર્તિઓ બને છે, પણ ધીમે ધીમે આપણે એને કોશિશ કરીએ છીએ અને લગભગ હવે 95% મૂર્તિઓ 9 ફૂટની અંદર બનવા માંડી છે અને ખૂબ સરસ રીતે આપણો આ કાર્યક્રમ આખો. કનકભાઈ તો 95% મૂર્તિઓ 9 ફૂટથી ઊંચી બનવા માંડી છે હવે. ના જીતુભાઈ, એક સમય એવો હતો કે મૂર્તિઓ બહુ મોટી બનતી હતી, પણ પ્રશાસનના થોડા પ્રેશરના કારણે અને લોકોની અંદર સમજ આવવાના કારણે કે જ્યારે વિસર્જનની પ્રક્રિયા દ્વારા 2-3 ખરાબ ઘટનાઓ પણ બની ગઈ છે, 2-3 છોકરાઓના અકસ્માતે મૃત્યુ પણ થયા છે. એટલે લગભગ હવે મૂર્તિઓ બધી આરામથી નાની બને છે અને જે મોટી મૂર્તિઓ છે એ બધી દરિયામાં જાય છે. એટલે ત્યાં કોઈ વાયરનો કે બીજો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. અધરવાઇઝ બાકી બહુ સરસ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. ભાઈ, મારો સીધો સવાલ છે, તમે દર વખતે કરની કાપો એ કરની નહીં, તમારા સંગઠનનો એટલું વર્ચસ્વ કેમ નથી કે પોલીસ કેસ કરવા પડે, પોલીસે જ પડે? સંગઠનના નેતા કહે કે ભાઈ આપણે આ નક્કી કરવું, સંગઠન છે, સંગઠન નક્કી કરે, અને સંગઠનને કેમ લોકો ફોલોઅપ નહીં કરે? ફોલોઅપ નહીં કરે તો એવાના સંગઠનમાં રાખીએ શું કરવું આપણે? એકચ્યુઅલી આ સ્વૈચ્છિક સંગઠન છે. આ સંગઠનની ભાવના જ એવી હતી કે નાની પરમિશનો લેવાની હોય, પ્રશાસનની, પોલીસની, ડીજેની, વિસર્જનની, તો એ બધું સામૂહિક કાર્યક્રમ થાય એના માટે સંગઠન બનાવવામાં આવેલું. સંગઠન હંમેશા વિનંતી કરતું હોય છે. સંગઠન કોઈ લો એન્ડ ઓર્ડર પાસ કરતું નથી. સંગઠન ગણપતિ મંડળોના
મંડળો અને પ્રશાસનની વચ્ચે બફરનું કામ કરે છે કે કોઈ અઘટિત ઘટનાઓ ન બને, કોઈ પ્રશાસનના ખોટા નિર્ણય આવી પડે તો એમાં મદદરૂપ થવાની કોશિશ કરે છે. એટલે પ્રશાસનને જે કાયદો પસાર કરે એને ફોલો કરવાની કોશિશ કરે. અમે પોતે કોઈ કાયદો બનાવી શકતા નથી. વિનંતી આપણા મંડળમાં આપણે કેમ ઘરમાં કહેતા હોય કે ભાઈ આપણે કોઈ આવું નહીં કરવું તો ના કરે. તો એક સમાજના વડીલ છો, હું તમને એટલા માટે સવાલ પૂછું કે સૌથી વડીલ તમે છો સંગઠન મંડળના. તમને જો યાદ હોય તો કોરોના વખતે આપણે એક અભિયાન ચલાવેલું કે આપણા ગણપતિ આપણા ઘરે, ને તમને પણ યાદ છે, તમે પણ ત્યારે હાજર હતા અને તમે પણ અંદર બહુ મોટો ભાગ ભજવેલો એઝ અ મીડિયા તરીકે કે ભાઈ મેક્સિમમ મૂર્તિઓ બધાએ 2 ફૂટની બનાવેલી અને બધાએ પોતાના ઘરની બહાર જ મૂર્તિઓનું વિસર્જન કરેલું. એટલે સંગઠનનો વાતને જનતા ગણપતિ મંડળો મદદરૂપ થતા જ હોય છે. એ લોકોએ આપણી અંદર સહયોગ કરતા જ હોય છે. ક્યાંક મેં કીધું એમ થોડી ઘણી સમસ્યાઓ છે, પણ એનો એક રસ્તો બીજો પણ છે કે એવા લોકો દાંડી દરિયામાં કે ઉંબરાટ દરિયા જતા હોય છે અને એ લોકો એમની રીતે કામ પૂર્ણ કરતા હોય છે. ચોક્કસ. તો આ કનકભાઈ હતા, તમને થશે અત્યારે વાત મટકી ફોડની કરે છે, પણ આ કાર્યક્રમ જ્યારે શરૂઆત થાય છે ત્યારે નાના થાય છે, પછી એમાં મોટા ઇસ્યુ થતા હોય છે. એટલે આગામી દિવસો સમસ્યા ન થાય એટલે આ ટકોર અમે કરી છે. ચોક્કસ. નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, પ્રેમબેન લાલવાણી પણ ઉપસ્થિત છે. ત્યારે સબ ગણપતિ જન્માષ્ટમીની શુભકામના નવસારીની પ્રજાને આપ આપશો ને આ મટકી ફોડનો કાર્યક્રમ છે, આપ અહીંયા ઉપસ્થિત છો, શું કહેવા? આજે આ કાર્યક્રમ નિમિત્તે હું તમામ નવસારીની પ્રજાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આજે આ લુન્સીકુઈ મેદાનની અંદર આ ખૂબ સરસ મજાનું આ દહીં હાંડીનું આ કોમ્પિટિશન યોજાવ્યું છે અને એ ખૂબ ખેલ ભાવના સાથે લોકો આ કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરે છે. એ ખૂબ જ સારી વાત. પ્રદેશના નેતા છે, પ્રદેશના નેતાને પૂછીએ, આજે મંડળ દહીં હાંડી તો ખાઈએ છીએ, કૃષ્ણ ભગવાનની મળે છે, દહીં પણ મીઠું લાગશે, હાંડી પણ કદાચ એમાં માખણ મિશ્રી હોય એટલે આ ચોક્કસ મીઠું લાગશે. પણ આ નવસારીની જે સ્થિતિ છે, ગણપતિ બાપા બેસવાના છે, તમે પણ અત્યારે રસ્તામાં બાઇક પર આવતા હોય છે ત્યારે મેં જોઉં છું ઘણીવાર 2 પગ નીચે રાખીને ગાડી ચલાવતા હો છો. આ જોખમ તમને નથી લાગતું કે ક્યાંક ગણપતિ બાપા એવું કહેતા હતા કે ભાઈ મારું તો માથું કપાઈ ગયું, તમારું ના કપાય, સલામત સવારી, પણ આ રસ્તાઓમાં કેમ સલામત રહેવું? જો વરસાદ એ તો કુદરતી આપત્તિ છે, બરાબર. કુદરત જે કહે છે વરસાદ પડવાનું એનું કામ છે. હવે આ સમય એવો છે કે એમાં વધારે વરસાદ પડે અને ત્યાંથી વધારે વાહનો જાય એટલે રસ્તા થોડા ડેમેજ થાય છે, પણ સમય પર પ્રશાસન એના પર જે ડેમેજ પૂરું કરવાનું કામ છે એ પણ કરતું જ છે. પણ વરસાદ ભગવાનની કૃપા જ એટલી બધી છે કે વરસાદ જ નવસારી પર એટલો છે કે આખા ગુજરાતની નજર નવસારી પર હોય છે. એવું નથી. અત્યારે આપણા CR પાટીલ પાણી મંત્રી બન્યા ને એટલે આ પાણીનું મને એવું લાગે છે કે જળ શક્તિ બતાવે છે કે જુઓ એમ ભાજપમાં સૌથી વધારે મતોથી જીતે જ્યાં જાય ત્યાં, એવું નથી ને કદાચ? એ તો દેખો ભગવાન બધી જ ભગવાનની લીલા છે. આજે કૃષ્ણ ભગવાનની લીલા છે અને ભગવાન ચાહે તો બધું થઈ જાય. ભાજપની લીલામાં રસ છે, મારી પ્રજા ભાજપની લીલામાં રસ. ના બધાનું સારું થશે. થોડો વરસાદ ઓછો દિલથી કે જો હાઈવેના રસ્તાથી તૂટતા નવસારીના રસ્તા તો તમને ગમે છે? એવું નથી. થોડો રસ્તા અમુક તમે જુઓ નવસારીમાં પણ અમુક જગ્યા પર જ રસ્તા ખરાબ છે, બધી જગ્યા પરના રસ્તા ખરાબ નથી. એટલે જ્યાં વધારે વાહન વ્યવહાર મારા ઘરનો રસ્તો નથી તૂટ્યો. અમારા વિચાર છે, તમે મોટા નેતા છો એટલે તમારા ઘરનો સારો રસ્તો હશે, પણ અમુક જગ્યા પર જ છે અને એને તો ડેમેજ જે થયેલું છે એ થોડુંક રોકાય, વરસાદ રોકાય એટલે નગરપાલિકા કામ કરશે. ચોક્કસ. તો અત્યારે દહીં હાંડીની છે અને આપણે એટલા માટે આ બધી ચર્ચાઓ કરી. તમને થશે દહીં હાંડીના કાર્યક્રમમાં જીતુભાઈ ચર્ચા, કારણ કે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમારા બધા વિઘ્નો દૂર કરજે, અને વિઘ્નો દૂર કરવાના નેતાઓ બધા અહીંયા બેઠા છે એટલે મારા વિઘ્નોની વાત એ લોકો અમે કરી કે ચોક્કસ આ વિઘ્નો થશે. પણ મીઠું મલકાતા રમેશભાઈ, તમે આ વારસદારો કેવા મૂકી ગયા કે શહેરમાં રસ્તાઓ આવા ખાડા ટેકરાવાળા આવીએ, સંગઠનમાં તમારા બધા આમ તેમ થાય, આ તમે તમારે આ વારસો આવો કેવો આપી ગયો? કંઈ તમારામાં ખામી કે આ વારસદારોમાં ખામી? ખામી કોઈમાં નથી હોતી, સમયનું કામ કરે છે. હમણાં વરસાદ થોભે એટલે નગરપાલિકાનું તંત્ર પેચવર્ક માટે તૈયાર જ છે. ખાલી 2-4 દિવસનો ઉઘાડ પડે અને પછી રસ્તાના પેચવર્ક થઈ જશે, તમને ખાડા દેખાશે નહીં. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. બ્રેક બાદ તમારું સ્વાગત છે. તો આપે જોયું કે અહીંયા નવસારીના જે ખાસ કરીને કાનુડાઓ કહેવાય, આમ તો એને ખેલૈયાઓ કહેવાય છે, અને એ લોકોએ જે આજે જે ખેલ બતાવ્યો, ખાસ કરીને આ જે દહીં હાંડીનો પ્રોગ્રામ છે ત્યારે જીવનું જોખમ પણ હોય છે અને એક
ઉત્સાહ હોય છે, ઉમંગ હોય છે અને એ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ મંડળો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હાંડી તોડવાનો. પહેલા મંડળ દ્વારા ખૂબ સુંદર રીતે પ્રયાસ કરવામાં ખૂબ લાંબો સમય થયો, પરંતુ છેલ્લે એક નિયમ મુજબ એમનાથી હાંડી જે તૂટવી જોઈએ એ નહીં તૂટી હોવાથી તેઓ ડિસ્કોલિફાય થયા અને ત્યારબાદ બીજો મંડળ એટલે કે દશેરા ટેકરીનું શિવાંજલિ મંડળ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો. ગણતરીની મિનિટોમાં જ તેઓએ આજે હાંડી તોડી ચેમ્પિયન બન્યા અને આપ જોઈ રહ્યા છો તે રીતે મહાનુભાવોના હસ્તે એમને ચેમ્પિયનની ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ મંડળ ચેમ્પિયન બન્યું હતું અને આ વર્ષે પણ ચેમ્પિયન બન્યું છે. દશેરા ટેકરીના યુવાનો દ્વારા પોતાની જે ગણતરીની સેકન્ડોમાં જે રીતે હાંડી તોડી અને જે રીતે પિરામિડ ઊભું કર્યું એ ખરેખર બિરદાવવા લાયક છે. ત્યાંના સ્થાનિક નગરસેવક એવા વિજયભાઈ તરત જ આ મંડળને બિરદાવવા માટે કાદવમાં પણ દોડી ગયા અને આ કાદવને બચવા માટે ત્યાં પ્રશાંતભાઈ નાયક કે જેઓ આ વિસ્તારના નગરસેવક છે તેઓ પોતાને મંચ પર બેસીને એમને બિરદાવ્યા. ખરેખર તો નેતાઓ હોય, નેતાઓ ત્યારે પ્રજાની વચ્ચે રહેવું જોઈએ, કાદવ કિચડથી કે પોતાના કપડાં ન ખરડાય તેની કાળજી રાખવી જોઈએ. પણ પ્રશાંતભાઈ આજે મંચ પર બેઠા કારણ કે વ્હાઇટ કોલર નેતા છે, મોટા નેતાઓની સાથે ધારાસભ્યો સાથે ફરતા નેતાઓની કફનીમાં ડાઘ ન પડે એની કાળજી રાખે. ભલે પ્રજાના જીવનમાં પ્રજાના રસ્તામાં ડાઘ પડે, શહેરમાં ખાડા પડે તો ચાલે, પણ પોતાની કફની ન ખરડાવી જોઈએ એવી આજે આ પ્રશાંતભાઈએ કરતક કરી હતી. પણ ચોક્કસ વિજયભાઈ એમની સાથે રંગે રંગાયા હતા. માજી નગરસેવક પ્રમોદભાઈ પણ આ ખેલૈયાઓ સાથે એમની ટીમ સાથે રહ્યા હતા. પરંતુ આજે આ ચેમ્પિયનોને ઇનામ આપવામાં આવ્યું અને દહીં હાંડીનો પ્રોગ્રામ અહીંયા સમાપન થવામાં આવે છે. ત્યારે નવસારીમાં આમ તો નગરપાલિકાના માજી નગરસેવક છે પણ હવે તો બધી ચાવી એમના હાથમાં જ હોય છે. નગરપાલિકાનું કાયમ કહું છું કે નગરપાલિકાના પ્રમુખ હોય છે, ભલે લોકોએ બેકસીટ ડ્રાઈવ કરતા હોય છે પણ હવે એમને ડ્રાઈવની ચાવી આપવી પડે એવું લાગે છે. લોકો યાદ કરવા માંડ્યા કે જિગીશભાઈના વખતમાં ખાડા તો પડતા હતા પણ ક્યાંક પુરાઈ જતા હતા. અહીંયા તો ખાડાએ પડે ને ખાડા પુરવાની ખાડાનું મટીરિયલ પુરાઈ ચાલ્યું, ચોડાઈ ચાલ્યું. એવું જગીશભાઈ આ તમારા શાસનમાં છે. પણ દહીં હાંડીનો પ્રોગ્રામ છે. દહીં હાંડી ચોક્કસ લોકોએ હાંડી તોડી પણ અહીંયા લોકોની કમર પણ તૂટે છે હાંડીના વખતે અને સાથે કમર તૂટવાની વાત બે કહીશું કારણ કે પ્રજા તમારી પાસે અપેક્ષા રાખે છે કે અમારી કમર ક્યાં તોડવાની. સૌપ્રથમ તો આપના માધ્યમથી નવસારીની તમામ જનતાને આજના દહીં હાંડીના કાર્યક્રમ નિમિત્તે દહીં હાંડીની અને ગઈકાલે જે રીતે જન્માષ્ટમી સૌની શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે નવસારી ગણેશ સંગઠન દ્વારા જે આ સતત ચોથા વર્ષે આ દહીં હાંડીના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ ગણેશ સંગઠનની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. કારણ કે આ યુનિક કાર્યક્રમ ગણેશ સંગઠન દ્વારા ઉજવાતો હોય એ પણ એક જોગાનું જો ખૂબ સારી વાત કહેવાય. ત્યારે એમને અભિનંદન આપીએ પ્રમુખ શ્રી પ્રવીણભાઈને આખી ટીમને. અને સાથે સાથે શિવાંજલિ ગ્રુપ દશેરા ટેકરી જે સતત બીજા વર્ષે પણ દહીં હાંડી તોડવામાં સફળ રહી છે અને આ ઇનામ પારિતોષિક જીતવામાં સફળ થઈ છે. ત્યારે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. રાજુભાઈ, ભરતભાઈ સૌ આગેવાનો અહીં ઉપસ્થિત છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું. સ્વાભાવિક છે કે દહીં હાંડીનો કાર્યક્રમ હોય એટલે નટખટ કાનૂનો યાદ આવે અને આ યુવાનોમાં જે ઉત્સાહ અને જે રીતે એ લોકો ઉપરથી નીચે પડતા હતા પણ તે છતાં તરત ઊભા થઈને પાછા ના વાગ્યો એ રીતે એ કહેવાય કે કુદરતી શક્તિ એમનામાં આવતી હોય છે અને શક્તિનો સંચાર કરીને જે રીતે દહીં હાંડી કાર્યક્રમ એ લોકોએ ફોનને આ મટકી ફોડી તે બદલ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિગીશભાઈ, વાનિયાગીરી નહીં કરો. મારો પેલો કમર તોડવાવાળો બી મટકી તોડી કમર તોડવાનો પ્રશ્ન બાકી રહી ગયો. સ્વાભાવિક છે નવસારી શહેરમાં રસ્તા તૂટ્યા છે અમે સ્વીકારીએ છીએ, પરંતુ સાથે સાથે રસ્તા ચોમાસાનો સમય છે અને આપણે રસ્તા રિપેર કરવા માટે તત્પર હોઈએ, પરંતુ જે રીતે રસ્તાના જે કોન્ટ્રાક્ટર હોય એમના પ્લાન્ટ બંધ હોય એટલે તરત રસ્તા આપણે રિપેર કરી શકતા નથી. પરંતુ આગામી સમયમાં અમે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે અને ઘણા કહેવાય ને ચેનલવાળા જે રીતે પેલું મોબાઈલ પરથી ખાલી ઇન્ટરવ્યૂ આપે કે ભાઈ રસ્તા ફરી પાછા રીટેન્ડર કરીને કોન્ટ્રાક્ટરોને કમાવા આપીએ છીએ, એવું નથી હોતું. જે રસ્તાની ગેરંટી છે એ રસ્તા પર કોઈ પણ કામ અમે કરવાના નથી. ગેરંટી પીરિયડના રસ્તા તમામ કોન્ટ્રાક્ટર બનાવશે, એમની શરતમાં છે અને શરત એ પૂરેપૂરી અમે કરાવશું એવી આપને ખાતરી આપીએ છીએ. આપના લિસ્ટ પણ અમારી નગરપાલિકામાં છે, જ્યારે જોઈએ ત્યારે મળી શકશે કે કઈ તારીખે કયા કોન્ટ્રાક્ટરને ગેરંટી પીરિયડ આવે છે અને ગેરંટી પીરિયડના તમામ રસ્તા કોન્ટ્રાક્ટર જ રિપેર કરશે. સાથે સાથે જે રસ્તા તૂટ્યા છે સ્વાભાવિક છે 7-8 કરોડના આપણે આખા વર્ષમાં રસ્તા બનાવતા હોય અને 40-42 કિલોમીટરનો આપણો વિસ્તારો એટલે 7-8 કરોડમાં આખા રસ્તાના બનાવતા ના હોઈએ. ઘણા રસ્તા 7-7, 8-8, 9-9 વર્ષથી બન્યા નથી. એ રસ્તાઓ તૂટ્યા હોય છે અને એ અત્યારે આપણે બનાવવા માટે તત્પર છીએ અને આગામી ટૂંક સમયમાં કહેવાય કે આ દિવાળી કોઈની કમર તૂટશે નહીં, હું વિશ્વાસ આપું છું. અને દિવાળી એટલે કહેવાય કે અમારા એક માજી નગરસેવકને માજી પ્રમુખ કહેતા કે હેમા માલિની ગાલ જેવા રસ્તા
હું એવો ગાલ તો નથી વાપરતો, પરંતુ ખૂબ સુંદર રસ્તા શહેરના મળશે એવું તમને આપને ખાતરી આપું છું. આપના માધ્યમથી પાછા દિવાળી આવીને મને પકડી લેજો. જિગીશભાઈ, મને તમે કીધું એટલે મને થોડું મન થઈ જાય પાછું પૂછવાનું, કારણ કે મારી પ્રજાઓ મારા પર આશા રાખે છે. તમારા જ પ્રમુખ પદમાં એક કારોબારી અધ્યક્ષે એવું કીધું હતું કે નવસારીને પેરિસ બનાવી દઈશ. આ પેરિસ તો બન્યું કે નહીં બન્યું, પણ નવસારીમાં બધા એવા પેલેસો બની ગયા કે એ પેલેસોમાં લોકોના એટલે હોસ્પિટલ પેલેસ જેવી બની ગઈ અને એમાં લોકોને સારવાર લેવા જવું પડે છે. કોણે શું કીધું ખબર નથી જીતુભાઈ, પણ હું કાયમ એમ કહું છું નવસારી જ બનાવવાનું છે આપણે, કે આપણી નવસારીની ઓળખ આખા બીજે થતી હોય. તો રસ્તા તૂટે છે સ્વાભાવિક છે, આપણે ત્યાં સેન્ટર ગટર છે એટલે કે ઇસ્યુ એવો આવે કે રસ્તા વારંવાર ગટરની સર્વિસના હિસાબે આપણે ખોદતા હોઈએ છીએ. અને કહેવાય ગંભીરતાથી વાત કરીએ ત્યારે આ રસ્તા તૂટે છે એનો મતલબ એવું નથી કે આપણે કામચોરી કરી કે બેદરકારી કરી. આપણા રિપોર્ટોને બધા લેતા હોઈએ છીએ, સ્વાભાવિક છે થોડી કચાશ વહીવટમાં છે, કચાશ થતી પણ હોય. એવું કંઈ 100% પરિપક્વ હોઈએ, 100% સાચું જ કરીએ કે 100% રિઝલ્ટ આપી જ શકીએ એવું તો હોતું નથી. નહીં તો આપણે ક્યાં ના ક્યાં હોઈએ, પરંતુ જેટલું સારું થઈ શકે એ કરવાનો પ્રયત્ન નગરપાલિકા દ્વારા થાય છે. યુવાનોની ટીમ છે, કદાચ કોઈ જગ્યાએ કાચા પણ પડતા હશે, ઘણા ઉમેદવારો ઘણા કોર્પોરેટર પહેલીવાર ચૂંટાઈને આવ્યા છે, થોડી ભૂલ પણ થતી હોય, પરંતુ સરવાળે સૌનો એક જ મંત્ર છે કે નવસારીને આપણે કેવી રીતે આગળ વધારવું, સુંદર બનાવીએ. એના માટે અમે કટિબદ્ધ છીએ. અને આપને કીધું તેમ દિવાળીએ પાછા મને મળવા આવજો. દિવાળી સુધીમાં એક પણ રસ્તામાં ખાડા હોય તો મને પકડજો. જિગીશભાઈ, મીઠું સ્માઇલ છે એટલે જરાક મીઠું પૂછવાનું મન થઈ ગયું. દિલથી પૂછજો, રાજકારણ ભૂલી જજો, નેતા ભૂલી જજો. દિલથી નવસારીના જે રસ્તાઓ છે, નવસારીની જે સ્થિતિ છે નગરપાલિકાની કામથી એક વ્યક્તિ તરીકે, કારણ કે તમે મને ખબર છે તમે આખા બોલા છો, સાચા બોલ મારા જેમ છો, સંતોષ ખરો? અમે મત આપ્યા તમને, અમે મત આપ્યા, મતથી સંતોષ કરો? તો ભાઈ હું તમને સામેથી જ કહું છું, હું પોતે સ્વીકારું છું કે રસ્તા તૂટ્યા છે. નગરપાલિકાની કચાશ ના હોય, રસ્તા તૂટવાના કારણ ઘણા બધા છે. બીજા બધાની બાબતો નગરપાલિકાના કામથી સંતોષ કરો? એક સામાન્ય નાગરિક તરીકે પૂછો, નેતા તરીકે ભૂલી જાઓ. મેં આપને પહેલાં જ કીધું, એક નાગરિક તરીકે કહું કે નગરપાલિકાને ઘણા 14 વર્ષથી આજે મને ત્રીજી ટર્મ છે મારી, ત્યારે હું તમને જવાબદારી સાથે કહું કે અમે પૂરેપૂરો પ્રયત્ન રસ્તામાં કરીએ છીએ. હું તમને કહેવાય કે મારી પાસે એવા ફોટાસ છે કે નવસારીનો સુગ્ન નાગરિક કહેવાય કે નવસારીનો પ્રેમ કહેવાય, સારા ક્રીમ કહેવાય, એવા 20 ઘર હોય ને એમાંનું એક ઘરની મહિલા રસ્તાના જે ડિવાઈડર બનાવે છે તેમાં આજની સવારે તુવેરની છોતરા અંદર નાખે છે. ભાઈ, હવે આ શહેરને આપણે સુધારવું હોય તો લોકોની માનસિકતા સુધારવી પડે, એ 100%ની વાત છે. હવે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. કદાચ એક પેઢી પૂરી થઈ કે અમે પ્રયત્ન કરીને અમારી પેઢી સુધી ખેંચીને આવનારી પેઢી સુધરે એના માટે પ્રયત્ન કરશું. ચોક્કસ. જન્માષ્ટમીની શુભકામના સાથે ગણેશ મંડળ દ્વારા આજે ખૂબ સુંદર કામગીરી કરી. નવા પ્રમુખ તરીકે તમારા ટાંટિયા ખેંચાયા, આ થયું તે થયું, તો એ પ્રમુખ તરીકે બેઠા, આયોજન કર્યું, કેવું લાગ્યું આયોજન? કારણ કે તમને હું સવાલની તમને રાજકારણ કરતા નથી આવડતું, રાજકારણ રમતા નથી આવડતું, અને એટલે તમે સાઈડ પર છો, ગણપતિના પ્રમુખ છો, એટલે ગણપતિનો સાદો સવાલ પૂછું, કેવું રહ્યું આયોજન? આયોજન ખરેખર ખૂબ સારું હતું. ટીમોએ પણ ખૂબ સારી રીતે ભાગ લીધો હતો અને જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આજે આયોજન કર્યું છે. આવતા વર્ષે પણ અમે એ રીતે કરશું અને જે ટીમોએ ભાગ લીધો છે તેઓને હું મારી શુભેચ્છા આપું છું અને આવનારા દિવસોમાં પણ એ લોકો સારી રીતે ભાગ લઈને આ જન્માષ્ટમીનો તહેવાર દીપાવે એવી અપેક્ષા રાખું છું. ભાઈ, બીજો એક સવાલ, ગણપતિ ઉત્સવ આવવાનો છે, હવે પછી તમે મળો નહીં મળો, બધા નેતાઓ તો મળે નહીં મળે, પણ મારે પૂછી લેવું છે, આ ગણપતિની મૂર્તિઓ મોટી નહીં બનાવવાની ને આવું બધું છે, તમારી વાત કોઈ માનશે ખરું? મારે તો વાત મારા ઘરવાળા નથી માનતા, તમારી વાત આ ગામવાળા માનશે ખરા? એ પ્રશ્ન જીતુભાઈ અમે દર વર્ષે અમે મૂકીએ છીએ અને સંગઠન તરફથી પણ અમે 9 ફૂટની આચારસંહિતાઓ છે જ, સરકારશ્રી પણ તે પ્રમાણે કરે છે. પણ હવે લોકો 4 મહિનાથી 3-4 મહિનાથી ઓર્ડર આપી મૂકે છે અને સરકારી તંત્ર પણ તે તરફ આખાડાકાંડ કરી દે છે. કોઈ શું કરશે એના માટે? ચોક્કસ. તો આ હતા પ્રવીણભાઈ બહુ મીઠું અને બહુ સારું બોલે છે, પણ લોકોને ખબર છે કે 9 ફૂટથી ઊંચી મૂર્તિ નથી બનાવવાની, તો ઓર્ડર શું કરવા આપે છે? જો કે એ ટીકા અને ચર્ચા નથી કરવી, કારણ કે હું પણ ગણેશ ભક્ત છું. હું પણ ઈચ્છું છું કે મારા ગણપતિની પ્રતિમા ખૂબ સારી રીતે જાજરમાન રીતે સમગ્ર શહેરમાં ફરે. મારી પ્રતિમા એવી હોવી જોઈએ કે લોકો એ જોઈને એમના ભાવ એવો ઉત્પન્ન થાય કે એમનું શીશ નમી જાય. ગણપતિમાં દેખાડાઓ કરવાથી કે ગણપતિના મંડળમાં અમે મોટા છે, અમે નાના છીએ, અમારું મંડળ મોટું છે એવું બતાવવા કરતાં બધા જ ભક્તિભાવથી ભક્તિ કરે એવી મારી અપીલ છે. ફરી એકવાર કહું છું કે હું ગણપતિ મંડળનો કે ગણપતિનો વિરોધી નથી, પરંતુ જે રીતે ગણપતિના નામે, ધર્મના નામે ક્યાંક દૂષણો છે એ દૂષણો દૂર થવા જોઈએ એવી પણ અપેક્ષા છે. ફરી એકવાર જન્માષ્ટમી પૂર્ણ થઈ છે. આજે દહીં હાંડીની તમામને શુભકામના. મારો કાનો તમારા જીવનમાં આવતા આદિવ્યાધિ ઉપાધિને હરણ કરે, તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે અને કાનૂન જેમ રંગલીલા રમતો હતો અને સોનાના મહેલમાં સોનાની નગરી બનાવી હતી, એમ તમારા ઘર પણ સોનાના બને, તમે પણ સુવર્ણ વનમાં મઢાવો
એવી ભાવ્ય સાથે પ્રભુને પ્રાર્થના કરું. કૃષ્ણ, હે કૃષ્ણ જગત વંદે જગતગુરુ, તું જ્યાં હોય ત્યાં અમારી વાત સાંભળજે. અમને સોનાના બંગલા ના આપતો, પણ અમને એવું સારું તંદુરસ્ત આપજે. અમે સોના જેવું જીવીએ, અમારા જીવનમાં ક્યાંય ડાઘ ન પડે, અમારા જીવનમાં ક્યાંય કાટ ન લાગે, એવું અમને જીવન આપજે. એવી તમારા સમગ્ર નવસારી વતી, મારા દર્શકો વતી પ્રભુને પ્રાર્થના કરું છું. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.